સુરત શહેરના જાગૃત નાગરિક હરીશભાઈ ગુર્જર દ્વારા જણાવ્યું કે સુરત રેલવે સ્ટેશન પર ગર્વથી ફરકતા તિરંગા ઝંડાની સામે ભારતના ઘડવૈયા સ્વર્ગસ્થ સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિમા આવેલી છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન થાય છે સામાન્ય બાબત લાગે છે, કારણ કે આ સરદારની પ્રતિમા આસપાસ ગંદકી અને કચરાના ઢગલા પડ્યા છે। સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ કરોડો રૂપિયા ખર્ચ કરે છે સફાઈ અભિયાનના નામ પર, તો આ રૂપિયા જાય છે ક્યાં? બીજું, ભારતના તમામ શહેરોના સર્વે કર્યા બાદ સુરત શહેરને સ્વચ્છ ભારત અંતર્ગત પ્રથમ નંબરનું સ્થાન આપવામાં આવ્યું છે, તો કયા આધારે? ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી મોટી વાતો કરે છે, તો આ ખુલ્લેઆમ દારૂ, ગાંજો, ચરસ, ડ્રગ્સ વેચાય છે કોની છત્રછાયામાં? સ્વર્ગસ્થ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની આસપાસ દારૂની બોટલો પોટલી પડે છે, તો શું શાસન પ્રશાસન નિંદ્રામાં સૂતી છે કે આ ગંદકી એમને નથી દેખાતી? સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને નિવેદન છે કે આ ગંદકી વહેલી તકે સાફ કરવામાં આવે, નહીં તો અમો જાતે પ્રતિમાની આસપાસ સફાઈ કરવા જઈશું। હરીશભાઈ ગુર્જર। જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ। હું હરીશભાઈ ગુર્જર, સામાજિક કાર્યકર્તા સુરત છે। આજે આપણે ઊભા છીએ સુરત રેલવે સ્ટેશન, જ્યાંથી એક નાકું નાક કહેવાય સુરત શહેર, એટલે હજારો લાખો યાત્રી સુરત શહેરની અંદર ઉતરતા હોય છે, બરાબર। પણ સુરત શહેરની એક્ઝેક્ટ સામે રેલવે સામે સરદાર પ્રતિમા આવેલી છે, ત્યાં જોઈ શકાય એમ છે કે ગંદકી, પારાવાર ગંદકી, મને બહુ નવાઈ લાગે છે કે ભારતની અંદર તો સર્વપ્રથમ નામ આપ્યું હોય ને સ્વચ્છ શહેરનું, તો સુરતને નામ આપવામાં આવ્યું છે। તો કઈ હિસાબે નામ આપવામાં આપ જોઈ શકો છો કે આ સુરત શહેરની ગંદકી, પારાવાર ગંદકી, અને લાખો કરોડોના ખર્ચા જે થાય છે સફાઈ અભિયાનના નામે। 400 કરોડનો જે ખર્ચો સુરત શહેરનો બજેટમાં, 400 કરોડ તો બજેટમાં ફાળવાય છે, એ પૈસા જાય છે ક્યાં? બીજું, મારે પર્સનલ હર્ષ સંઘવીને કહેવું છે કે જે લાખો કરોડનો દારૂ પકડાય છે, ડ્રગ્સ પકડાય છે, જે ક્યાં જાય છે? આ જાહેરમાં અમારે આ વસ્તુને હાથ નહીં લગાવવી જોઈએ, પણ આ દારૂની બોટલો જાહેરમાં પકડેલી છે। હું આ બોટલ હર્ષભાઈ સંઘવીને હું અહીંયા મૂકીશ। આ બોટલો આજે સુરત શહેરનું સરદાર વલ્લભભાઈ પટેલનું આજે નામ આ ગંદકીના હિસાબે આપણું ઢોળાય છે। તું સત્તા પક્ષને, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને નિવેદન કરીશ કે તાત્કાલિક ધોરણે સફાઈ કરાવે અને જે આ ફુવારો બંધ છે એ ફુવારો ચાલુ કરવામાં આવે, કારણ કે આ ગંદકી આપણા સુરતનું આ એક એન્ટ્રી કહેવાય। આગળ પણ વિડીયો બનાવેલો કામરેજમાં પણ પારાવાર ગંદકી હતી, અહીંયા પણ પારાવાર ગંદકી છે। આની સફાઈ અભિયાન વહેલી તકે કરે એવી મેં સત્તા પક્ષને મહાનગરપાલિકા નિવેદન છે। જય હિન્દ, વંદે માતરમ। વંદે માતરમ મિત્રો, હું હરીશભાઈ ગુર્જર, સામાજિક કાર્યકર્તા સુરત શહેર। આજે આપણે જે ઊભા છે આ સામે રેલવે સ્ટેશન છે સુરત શહેરનું, અને અમે એક સામાજિક કોંગ્રેસના કાર્યક્રમથી અહીંયા આવેલા હતા રેલી માટે, અને હું બતાવીશ તમને કે સુરત શહેર જે પ્રથમ નંબરે આવ્યું છે સ્વચ્છતાની અંદર સુરત શહેર, તો કયા આધારે આવ્યું છે એ તમને બતાવીશ। આ સુરત શહેરની આ સરદાર પ્રતિમા છે ઉપર, અને નીચે આ ગંદકી છે, અને આ ફુવારો બંધ છે, દારૂની બોટલો પડી છે, પોટલીઓ પડી છે, આ પોટલી પડી છે, આ પોટલી સિગરેટ, અને ગંદકી, આ ફુવારો બંધ છે, આ નળ છે, આ નળ બંધ છે। તો આ કમસે કમ તમે ડુપ્લિકેટ ટોલ નાકા, ડુપ્લિકેટ અધિકારી, ડુપ્લિકેટ કચેરી, એના નામે લાખો કરોડો કમાઈ ગયા હોય, તો કમસે કમ અમારી જે ઓરિજિનલ સુરતની જે શાન છે, ઓરિજિનલ સુરતની શાન અમારી રેલવે સ્ટેશન અને એની આ જગ્યા છે, કમસે કમ અહીં તો ઓરિજિનલ કામ કરો। આજે આ રેન બસેરામાં જે લોકો નથી સૂતા, આ લોકો અહીંયા સૂતા છે, તો મતલબ ક્યાંક ને ક્યાંક સરકારની બેદરકારી છે કે આ રેન બસેરામાં નથી, આ લોકો અહીંયા સૂતા છે। આ તો કોઈ સરદારના પુત્રનું અપમાન કરી જાય એ આપણું અપમાન કહેવાય। આ ગંદકી, આ દારૂ, આ કચરો, આ સુરત રેલવે સ્ટેશનની આ કન્ડિશન છે। જય હિન્દ, વંદે માતરમ।